હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ. તો અત્યારે જો અમે લોકો રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ આજે આદિત્ય ગઢવીના ગરબામાં. બહુ દિવસ છે અમે લોકો એક્સાઇટેડ છે ગરબા માટે. અમારે ત્યાં પ્રી નવરાત્રિ હોય છે, નવરાત્રિમાં પણ હોય છે, બટ બધા જે કલાકારો હોય એ લોકો નવરાત્રિ પહેલાં અહીંયા આવે. તો જો અમે બધા મસ્ત રેડી થઈ ગયા છે અને મસ્ત આજે આદિત્ય ગઢવીના શોમાં અમે લોકો જઈએ છીએ. તો એવી રીતના છે. હજી ઘણા બધા લોકો આવે છે અમારી સાથે. તો અમે બધા આજે એક્સાઇટેડ તો ઘણા દિવસથી હતા. તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે ગરબા રમવા માટે. બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં જોવા માટે કે અમે લોકો કેવો એન્જોય કરીએ છીએ ત્યાં. જો આ છે મારો આખું લુક. પાછળની મેસને ઇગ્નોર કરજો કારણ કે તૈયાર થવામાં બધું અમે લોકોએ ફેલાવી દીધું છે. તો જો આવી રીતના રેડી થઈ ગયા છે મસ્ત. પ્રોપર આફ્ટર લોંગ ટાઈમ પ્રોપર ઇન્ડિયન લુક પહેર્યો છે. અમે લોકો નીકળી ગયા છે મસ્ત રેડી થઈને એકદમ. સાથે કોટ લઈ લીધા છે કારણ કે ઠંડી તો છે જ. એટલે જો મસ્ત વેધર છે. ઠંડી છે પણ એટલી બધી બી નથી અને એટલી બધી ઓછી પણ નથી. તો માપની ઠંડી છે. ને જો હવે અમે લોકો જઈએ છીએ. જીલ રેડી થઈ ગયો છે, રામ પણ રેડી થઈ ગયા છે, પ્રતિકભાઈ બધા રેડી થઈ ગયા છે. ગરબા શું કેવું જીલ? બસ બધા ભેગા આજે ફેમિલી પ્લાનિંગ જે છે પ્રતિકભાઈની નવી ન્યુ કારમાં. પ્રતિકભાઈની નવી ગાડી જોઈ લો બધા. હે ચાલો હવે બધા બોલો બોલો જય અંબે માત કી જય. હાલો તું અહીંથી રમવાનું ચાલુ કર. આદિત્ય આંખો બંધ કરીને તું સુઈ જાવ ફટાફટ. આજે અમે આદિત્યને બેસાડ્યો છે આગળ. હવે જોઈએ કે કેવું લક ચાલે. પ્રતિકભાઈ ફૂલ ટેન્શનમાં છે અત્યારે કારણ કે આદિત્ય સાથે હોય ત્યારે અમારે થોડીક તકલીફ પડે છે. એક ગાડી ગઈ છે ના, બધાની થોડો પ્રોબ્લેમ તો આવી ગયો. બધાને આવી ગયો છે. રામભાઈ તમે મારામાં સીટ બેલ્ટ નાખી દીધો, હું કઈ નાખીશ? રામભાઈ કે વીકાંડ આ બહુ તકલીફ થાય છે ઓસ્ટ્રેલિયામાં. મેં આ બાજુ નાખ્યો ભાઈ, સારી સાઈડ તો છે. આ લોકો સીટ બેલ્ટના પોઈન્ટ માટે ઝઘડે છે. આપણે હું પ્રતિકબેન થાય ને બસડું. અને અમારો સૌથી ડેન્જરસ વડાંગ ઘરનો. સાચી વાત છે. તારો ક્યાં ગયો ખબર ને પ્રતિકભાઈ, ગાડી પાછી હાલતો હવે સીટ બેલ્ટ નું તો છે ને. તમને દર વખતે ઓલા વખતે કોઈ નતો. આમાં વાક કોનો? હાર્યો મળ્યો ના કઈ. તો લાઈટ નખાય તો પ્રતિકભાઈ નાની થાય માઇક્રો. તો લાઈટ થાય ને તો આગળ એટલે ખબર પડે કઈ સીટ બેલ્ટ છે. ઓકે ચલો હાલો બધા સારો કરો. હા તો જ પોસાય એમ છે. अरे 200-250 में तो गाड़ी आ जाएगी नई. हीटर બહુ બંધ ગરમી થઈ ગઈ. સફોકેશન થાય મને તો. હું તો એમ થાય કે ઉતરીને હાલો આવું. મસ્ત વ્યૂ છે જો. ફૂલ માહોલ છે અત્યારે ગરબાનો. આદિત્ય રમવા લાગતો. આદિત્ય હવે તો કર. આદિત્ય ગરબા નહીં આવડતા. અરે યાર આમ થોડું. તો અમે પહોંચી ગયા છે. આ છે ગેટ. એન્ટ્રી બસ ચાલુ જ થાય છે. હજી બધા આવે છે. બધા આવી ગયા છે. જો દેખાય છે ગરબા રમવા માટે. શું કીધું આદિત્ય? દીદી રામભાઈ આદિત્ય દીદી કેવું ફરવાનું ફરો તો. ઓહ અમે લોકો આવી તો ગયા છે પણ એન્ટ્રી નથી આપતા હજી. અંદર કંઈકની બર્થડે પાર્ટી ચાલે છે એવું કહે છે. શું એકચ્યુઅલીમાં છે તો અમને પણ નથી ખબર. પણ અમને 6 વાગ્યાનું કીધું તો અમે 6 વાગે આવી ગયા છે. ઇન્ડિયન મેનેજમેન્ટ. ઇન્ડિયન મેનેજમેન્ટ. દેશી આપણું આવું જોઈએ. આદિત્યભાઈ જોજો અમે ઉભા અહીંયા ઠંડીના. આદિત્યભાઈ દેખાડ બધા ઉભા. હા બતાડો. જો બધા જ આવી ગયા છે. બધા તો નહીં પણ આમ થોડાક લોકો આવી ગયા છે. અડધાથી વધારે લોકો ગાડીમાં વેઇટ કરે છે. આ એક આદિત્ય તો અમારી જોડે પણ છે.
એક અંદર પિઝા એક અંદર છે. પિઝા તો જો અમે લોકો પહોંચી ગયા છે એન્ટ્રી. આ સેકન્ડ બોલાલા તો બહુ મોટો સ્કેલ. તો અમે આવી ગયા છે અંદર. મારે પણ પહેરવાનું છે. આયરો પા નીકળે નહીં છેલ્લે સુધી. ઓઝિસ ગ્રુપ વાળાને છે જો. અમારું ગ્રુપ છે અમે એના મેમ્બર છીએ હે ને ये बंधन दीदी ये बंधन हाँ हाँ પ્રતિકભાઈ રહી ગયા. પ્રતિકભાઈ માટે આજે અમારે છોકરી શોધવાની છે. પ્રતિકભાઈ ન્યુ કાર પીઆર 6 મંથ. કમેન્ટમાં જણાવજો. બહુ મજાક નથી કરતા અમે પણ વાત સત્ય છે. વાત સત્ય છે. ખરેખર ટ્રબલ પડી રહી છે. વાંધો નહીં તમતા. અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. જો બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. જો આવી ગયા છે અમે. એન્ટ્રી લઈ રહ્યા છીએ અત્યારે. રાજગઢવી પણ આવવાનો છે પણ જેમાં આપણે જવું. સારું છે એમ તો. જો આવી રીતના છે બધું. એ આપણે એ નજીકથી જઈ શકીએ ને. હા અહીંયા માતાજી પાસે બી હાર આવે છે જો. સાંજમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આશા કરું છું કે તમે બધા કુશળ મંગળ હશો. I'd like to begin by acknowledging the traditional owners of the land. કરો. આ બાજુથી આવશે. આ બાજુથી આવશે. આઈ થિંક સો. So Naina is singing the aarti. We'll start with Naina. જ્યારે ગુજરાતની માટીની સુગંધ સંગીતમાં ભળી જાય અને એ અવાજ આરામથી દુનિયાભરના લોકોના દિલ સુધી પહોંચી જાય છે. છોકરો
આજે આપણે વેલકમ કરવા જઈ રહ્યા છે એક એવા આર્ટિસ્ટને કે જેમણે ગુજરાતી ફોક મ્યુઝિકને માત્ર પ્રિઝર્વ જ નથી કર્યું પણ ગ્લોબલ સ્ટેજ પર એને એક નવી ઓળખ આપી છે. ફ્રોમ સોલફુલ મ્યુઝિક મેલોડીઝ ટુ બ્લોકબસ્ટર ચાર્ટ નંબર્સ, ફ્રોમ ગુજરાત ટુ ધ વર્લ્ડ. તેમનો દરેક પરફોર્મન્સ એક શો નથી પણ એક સેલિબ્રેશન છે, આપણા કલ્ચરનો, આપણી લેગસીનો અને ગુજરાતની ઓળખનો. એમનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીનું માથું ગૌરવથી ઊંચું થઈ જાય છે. આજે ચોથી વાર તેમને સ્ટેજ પર બોલાવવા, મેલબર્નમાં ચોથી વાર બોલાવવા માટે હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજું છું. આદિત્યભાઈ સાથે છે ને એક ઇન્સિડન્ટ મને આજે કહેવાનું બહુ મન થાય છે. લાસ્ટ યર હું ગયેલી કેરલા સાઈડ એક ટ્રીટમેન્ટ માટે. સમથિંગ દેટ બધાના દિલમાં રાજ કરે છે, સ્પેશિયલી ગુજરાતીઓ માટે. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આર યુ રેડી? યસ. So let's hear the loudest cheer that you can bring. અને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વેલકમ કરીએ ધ ગ્લોબલ વોઇસ ઓફ ગુજરાત, ધ પ્રાઇડ ઓફ ગુજરાત અને આપણા સૌના લાડલા કવિરાજ આદિત્ય ગઢવી.
मेलबर्न शहर में ये दोनों मोतड़े वर्षों में ये मेलबर्न वासियों केम छो આ મેલબર્ને કીધું કે ભાઈ 100 થી કામ નહીં ચાલે મેલબર્નમાં 2 શો કરવા પડશે તે મેલબર્નમાં એક નહીં પણ 2 શો કરીએ છે અને એ પણ સોલ્ડ આઉટ વધાવો તમને બધાને તાળીઓથી આ મેલબર્ને ગુજરાત ઊભું કરી દીધું છે અહીંયા તો તાળીઓનો તાળ આપો અવતારી રે માડી અસુર વિખંડી અવતારી રે માડી અસુર વિખંડી અવતારી પાર્ટ 2 જોવા માટે ચેનલને ફટાફટ હમણાં સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે બહુ જલ્દી પાર્ટ 2 આવવાનું છે. થેન્ક યુ.